તો રાજ્યમાં આગામી 3 કલાક ભારે મધ્યમ અને કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે કે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તો આગામી 3 કલાક માટે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં વરસી શકે છે હળવો વરસાદ, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 કલાક માટે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં વરસી શકે છે હળવો વરસાદ, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।